તો ઇથોપિયાના જ્વાળામુખી ફાટતા રાખ ભારત સુધી પહોંચી છે। આ રાખનું વાદળ પશ્ચિમથી ગુજરાતમાં પ્રવેશે તેવી પણ શક્યતાઓ છે, ત્યારે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબ તરફ આગળ વધી શકે છે। હિમાલયના પ્રદેશો પર પણ તેની અસર થાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે, ત્યારે એરલાઇન્સને ફ્લાઇટ રૂટ ચેન્જ કરવા માટે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે। વધારાનું ઈંધણ અને વૈકલ્પિક રૂટની યોજના બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે, ત્યારે કોચી એરપોર્ટથી 2 ફ્લાઇટ રદ કરવાની પણ ફરજ પડી છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આ રાખનું વાદળ કે જે ઇથોપિયાના જ્વાળામુખી બાદ ઉદ્ભવ્યું છે, જે ભારત તરફ આગળ વધી રહ્યું છે અને તેને લઈને અનેક ચિંતાઓ પણ પ્રવર્તી રહી છે। જે ફ્લાઇટ્સ ઉડતી હોય છે તેને પણ અત્યારે અનેક સૂચનો આપવામાં આવ્યા છે। ઇથોપિયાના જ્વાળામુખી ફાટતા રાખ ભારત સુધી પહોંચી રહી છે અને એ રાખ